કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. અત્ર બિરાજમાન પરમ શ્રદ્ધેય પરમ આદરણીય, જેમની પ્રેરણા અને જેની અનુકંપા અને આશીર્વાદ થકી આ મહામહોત્સવ સફળતાના આરે જઈ રહ્યું છે, એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી પિતૃચરણ બ્રજરાજ બાબા, પ્રથમેશ બાબા, સર્વે આમંત્રિત મહેમાનો, મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથાના સાક્ષી બનેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ સપ્તમ દિવસ અને ગમતી ક્ષણો તો કેવી સરી જાય એનો આપણે બધા જ અનુભવ કરી રહ્યા છે. ન ગમતો સમય જલ્દી જાય નહીં અને ગમતો સમય ક્યારે હાથથી સરકી જાય ખબર ન પડે, પણ પ્રભુ કૃપાથી જ અલૌકિક ક્ષણોની પ્રાપ્તિ થતી હોય છે. લૌકિક આયોજનો આપણી ઈચ્છા આપણી વ્યવસ્થાથી થઈ શકે, અલૌકિક આયોજનો તો કેવલ ને કેવલ ઈશ્વર કૃપાથી જ સફળ થતા હોય છે. આજે એવો સમય દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. આડોશી પાડોશીને કે અમારું સાંભળતા નથી, એક દેશ બીજા દેશને કે અમારું સાંભળતા નથી, સગો ભાઈ એકબીજાનું સાંભળતા નથી. આવા સમય જ્યારે દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર ન હોય, એવા સમયે તમે 7 દિવસ મને સાંભળો, એ મારું ભાગ્ય છે. તમે ભગવાનની વાણીને સાંભળો, એ પણ સૌભાગ્ય છે. તમે ભાગવતને સાંભળો, એ સૌભાગ્ય છે. એ તો દરેકની ફરિયાદ આજના સમયમાં, કારણ કે અત્યારના સમયમાં બધાને બોલવું છે, સાંભળવું નથી. બધાને કંઈક કહેવું છે. અને હવે તો પ્લેટફોર્મ બી એટલા બધા મળી ગયા છે કે જેને જે વાત કરવી હોય એના માટે સુવિધા ઉપલબ્ધ છે. પણ મને એમ લાગે છે બધાએ બધામાં બોલવાની જરૂર નથી. ક્યાંક કોઈક એવી જગ્યાઓ, એવા સ્થાનો હોવા જોઈએ જ્યાં મુખ બંધ રહે અને કાન ખુલ્લા રહે. જ્યારે સાંભળવાનું માણસ બંધ કરી દેશે ને, ત્યારે બોલવામાં હંમેશા ભૂલ કરશે. તમે જ્યારે સારા વ્યક્તિઓ, સારા વિચારો, સારી વાતોને સાંભળવાનું બંધ કરી દેશો, ત્યારે મુખમાંથી પણ જે શબ્દો નીકળશે એ ક્યાંક ખોટા જ હશે. કારણ કે દરેક વખતે આપણા વિચારો સાચા નથી હોતા. આપણે દરેક વખતે સાચા નથી હોતા, દરેક જગ્યાએ સાચા નથી હોતા. પણ દરેક સ્થાનમાં, દરેક કાળમાં, દરેક જગ્યાએ કોઈ સાચું હોય તો એ ઈશ્વર છે, એ શાસ્ત્ર છે, એ સદગ્રંથો છે. ભલે એને હજારો વર્ષ થયા હોય શ્રીમદ ભાગવતજીને, ગીતાજીને, પણ એની સટીકતા, એની સચોટતા, એની સત્યતા દિવસે ને દિવસે નિખરી રહી છે, ખીલી રહી છે. એનો પ્રકાશ વધારે ઉજ્જવલ થતો જાય છે. કારણ મને એમ લાગે છે કે જેટલી જરૂર ગીતાજીની અર્જુનને નહોતી, એનાથી વધારે જરૂર આજના અર્જુનને છે, આજના યુવાનને છે, આજના માણસને છે. જેટલી જરૂર કદાચ ભાગવતજીની પરીક્ષિતને નહોતી, એના કરતા વધારે આવશ્યકતા કદાચ આપણને બધાને છે. અને એટલા માટે સમય જતા ગ્રંથો જૂના નથી થતા, સમય જતા ગ્રંથો વધારે યુવાન થાય છે, વધારે પ્રસંગોચિત થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આજે સમાજ જઈ રહ્યો છે, દોડી રહ્યો છે, ભાગી રહ્યો છે, આપણને એમ લાગે કે આપણે આગળ જઈ રહ્યા છીએ. લોકો એમ કહે કે દુનિયા આગળ નીકળી ગઈ છે. અચ્છા, આજથી 20 વર્ષ પહેલા તમને ઘરેથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે 1 કલાક લાગે છે. કાર ભલે ફાસ્ટ ચાલતી થઈ ગઈ, પણ ટ્રાફિક તો વધી જ ગયો ને, સમય તો વધી જ ગયો ને.
તો જે જગ્યાએ જતા 10 મિનિટ લાગતું અને હવે પહોંચતા કલાક લાગે છે, તો દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? ભલે સ્પીડ વધી હોય કારની, ફાસ્ટ ચાલે એવી કારો શોધાઈ હોય, પણ માણસ દરેક જગ્યાએ મોડો પડતો હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એ સંબંધોમાં હોય, એ વ્યવહારમાં હોય, એ સંસારમાં હોય, એ ધંધામાં હોય, એ ધર્મમાં હોય, ક્યાંક સમય કરતા મોડા પડી રહ્યા છે. પણ જ્યારે આવા આયોજનો થાય, આપણને એમ લાગે કે આવા સત્સંગની આવશ્યકતા શું? અત્યારના સમયમાં વધી છે આવશ્યકતા, કારણ કે સમાજનું મન બગડ્યું છે. સામર્થ્ય જ્યારે સમાજનું વધે ને, ત્યારે સદવિચારોની સમાજને વધારે જરૂર પડે. પહેલા એટલું સામર્થ્ય નહોતું. કદાચ 100 વર્ષ પહેલા પાપ કરવાનું સામર્થ્ય માણસ પાસે ઓછું હતું. પાપ કરવાની તકો ઓછી હતી, પાપ કરવાની જગ્યાઓ ઓછી હતી, મોકા જ નહોતા. હવે કદાચ પાપ કરવાના અવસરોય વધ્યા છે, સાધનોય વધ્યા છે, મોકાએ વધ્યા છે, અને એટલા માટે સત્સંગની જરૂરિયાત વધી છે, સદવિચારોની જરૂરિયાત વધી છે. એમ નથી લાગતું કે 100 વર્ષ પહેલા અવસરો ઓછા હતા, અને આજે એટલા બધા સાધનો વિજ્ઞાને આપણને આપી દીધા છે. પાપ કરવું બહુ સહેલું થઈ ગયું છે માણસ પાસે. અને જ્યારે બધા જ પ્રકારની છૂટ સમાજમાં મળી જાય ને, ત્યારે સાવધાનીની બહુ જરૂર પડે. જ્યારે એટલે જ જો ફ્રી વે ઉપર વધારે એક્સિડન્ટ થાય, ગામમાં ઓછા થાય. હવે ત્યાં સ્પીડ હોય, તમારી પાસે છૂટ હોય તમને તેજ ચલાવવાની, અને જ્યાં મોકળાશ હોય ને, ત્યાં જ અથડાવવાની સંભાવના હોય છે. એટલા માટે સમાજને આવા આયોજનોની નિતાંત આવશ્યકતા છે. હોસ્પિટલો જેટલી જરૂરી છે, સ્કૂલો જેટલી જરૂરી છે, બેંકો જેટલી જરૂરી છે, એટલા જ મંદિરો અને સત્સંગ સભાઓની પણ જરૂરિયાત છે. કારણ કે જો માણસના મન બગડ્યા ને, તો આ માણસ જ સમાજને સમાપ્ત કરી નાખશે. એક માણસની બુદ્ધિ બગડે તો એ કેટલાને હેરાન કરી શકે. અને હવે તો જ્યારે ઇન્ટરનેટ પર આટલા પ્લેટફોર્મ જ્યારે મળતા હોય, ત્યારે માણસને સંયમની બહુ જ જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી જાતને નહીં રોકીએ ને, તો હવેના સમયમાં કોઈ આપણને રોકનારું નહીં મળે. તમે તમારો આત્મા તમને નહીં રોકે ને, બાકી હવે કોઈ કોઈને કહેવાનું નથી. પિતા પણ પુત્રની આગળ ખરાબ બનવા તૈયાર નહીં થાય. હવે કહેવાનો જમાનો જતો રહ્યો, અને એટલા માટે આત્મસંયમનો સમય લાવવો પડશે. તમે પોતાની જાત પર નિગ્રહ નહીં કરો, આપણે આપણા પર સંયમ નહીં કરીએ, આપણો આત્મા આપણને પાપ કરતો નહીં રોકે ને, તો આપણને બીજું કોઈ રોકવા આવવાનું નથી. અને એટલા માટે આ સત્સંગ સભાઓ, મંદિરો, આચાર્યોના વચનામૃતો, આ કથાઓ શું કાર્ય કરે છે? માણસનું આત્મબળ વધારે છે, મનુષ્યનું પુણ્ય પ્રત્યે પ્રેમ વધારે છે, એને સત્કર્મમાં રુચિ જગાવે છે. સત્સંગમાં સાંભળ્યા પછી કેટલા લોકોના મનોમાં પવિત્ર વિચારો આવતા હોય છે કે હા, હવે મેં કથા સાંભળી છે, હવે મારાથી શું થાય શું ન થાય એ મારે વિચારવાનું. હું પાઠ કરીશ, માળા કરીશ, મારું જ કલ્યાણ થવાનું છે. હું કોઈના પર ઉપકાર નથી કરવાનો. અને જો પોતાની જાતને ન સુધારી શક્યા, તો કોઈ આઈને આપણને સુધારી જવાનું નથી. કથા ભક્તિ કરવાનું સાહસ આપણને આપે છે, સત્સંગ સેવા કરવાનું સાહસ આપે છે. નહીં તો પહેલા માણસ સંસારને પ્રબળ માને કે સંસારને જો નહીં સાચવું તો મારા માટે જીવન અઘરું થઈ જશે. એને ભગવાનને સાચવવા કરતા પણ સંસારને સાચવવાની ચિંતા થાય. પણ કથા સાંભળે ને, સત્સંગ સાંભળે ને, માણસને એમ થાય કે જો ભગવાનને સાચવી લઈશ ને, તો ભગવાન મારું બધું જ સાચવી લેશે. પ્રભુ જો પ્રસન્ન થઈ ગયા ને, તો બધાનું રાજીપું આપમેળે મને મળી જવાનું છે. મેં જીવન વૈષ્ણવના ઘરે જન્મ લીધો છે, મારું પહેલું કર્તવ્ય છે મારા પ્રભુને સાચવવા, મારા આત્માનું કલ્યાણ કરવું.
મારી જાતને પવિત્ર બનાવવી. અને આપણે પવિત્ર થયા વગર બીજાને ઉપદેશ આપવા જઈશું, બીજાને સુધારવા જઈશું તો એની અસર નહીં થાય. ભાગ્યશાળી છે આ અમારો મનોરથી પરિવાર, જે દિલથી, જે હૃદયથી એમણે આયોજન કર્યું છે. એક એક વૈષ્ણવના સુખનો વિચાર કરી, કોઈને કાંઈ તકલીફ ન પડે. સતત જ્યારથી કથા નક્કી થઈ, કેટલી જગ્યાએ રૂબરૂ જઈને આમંત્રણો આપ્યા, જ્યાં જ્યાં કથા થઈ હતી એ લોકોને મળીને આવ્યા, કેમ કરીને ઉત્તમમાં ઉત્તમ સુવિધા થાય. અને ભાગ્યશાળી હોય ને એને મિત્ર વર્તુળ સારું મળે. એ રીતે અમારા રાજેન્દ્રભાઈ બહુ ભાગ્યશાળી છે કે એમને ફ્રેન્ડ સર્કલ બહુ સારું મળે છે. એમના મોટા ભાઈથી લઈ એમના પરિવારના બધા જ સદસ્યોનો એટલો બધો સહકાર, એમના બધા આત્મીયજનો, એમના બાળકો, આખું કુટુંબ જાણે બસ આ કથામય થઈ ગયું હોય એ રીતે સવારથી રાત સુધી દરેક લોકો બસ આ કાર્યોમાં લાગેલા. બધાના ચહેરા પર પ્રસન્નતા, આનંદ, ઉત્સાહ. બને તો એમ થાય કે કાલથી શું થશે રાજુભાઈ? કાલથી આવતી કથાની તૈયારીઓમાં લાગી જઈશું કે ભવિષ્યમાં આપણે કયા આયોજનો કરવા, કઈ રીતે ઉત્સવો કરવા. આપણે ત્યાં તો ગોકુલનાથજીની વાર્તામાં એવું આવે, ઉત્સવ પૂરો થાય એટલે વૈષ્ણવ બીજી તૈયારીમાં લાગી જાય. તો ઉત્સવનો માર્ગ છે, પુષ્ટિ માર્ગમાં તો વિવિધ ઉત્સવો ચાલતા જ રહે છે. ગઈકાલે પ્રભુના વિવાહનો ઉત્સવ આપણે બધાએ મળીને ઉજવ્યો. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ પણ પ્રભુ સાથે આપણો અલૌકિક વિવાહ છે. તુલસી દલ હાથમાં લઈ વૈષ્ણવ જ્યારે ઠાકોરજી સન્મુખ ઉભો રહે છે અને પ્રભુ આગળ સંકલ્પિત થાય છે કે પ્રભુ આ આપનું બધું આપેલું છે. આજ સુધી એમ સમજો કે મારું કમાયેલું, મારી મહેનત, મારી હોશિયારી, મારું ભાગ્ય. હવે સમજાયું આ તો બધું આપનું દીધેલું છે. આ મારા કર્મનું ફળ નથી, આ આપના આશીર્વાદનું ફળ છે. કર્મનું ફળ માનીશ તો આ સોનાની બેડી બની જશે. મારે બંધન નથી જોઈતું. સફળતા જો મુક્તિ ના આપે તો એ સફળતા કેવી? જે પ્રગતિમાં પ્રસન્નતા ન હોય એ પ્રગતિ કેવી? માણસ ઘણીવાર ખૂબ પ્રગતિ કરી લે ને બધી પ્રસન્નતાના ભોગે કરે. સ્વજનો જતા રહે, સુખ જતું રહે, બધું જ જતું રહે, ખાલી પૈસા અને એને પ્રગતિમાં. અને એટલા માટે આપણી સફળતાને જીવનની જોવા માટે પાસબુક જોવાની જરૂર નથી. લોકો પોતાના જીવનની સફળતા પાસબુકમાં ચેક કરે. અરે ના, એક પક્ષ છે જીવનનો. આર્થિક સફળ થયા પણ સામાજિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, આધ્યાત્મિક રૂપે સર્વાંગી સફળ ન થવાય તો એક પલડાથી જીવન સફળ નથી થતું. આ તો એક પાસું છે. માણસ સર્વાંગી વિકાસ કરે જરૂરી છે. અને એટલા માટે જ હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું. માનવતા જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. જ્યારે માનવી બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આ બધો જ વિકાસ સાધે ત્યારે વૈષ્ણવ રૂપે સોળે કળાએ ખીલી જતો હોય છે. પ્રસન્નતા એ જ પ્રગતિનું પ્રમાણ છે. તમે જીવનમાં પ્રગતિ સાધી છે એના માટે પાસબુક જોવાની જરૂર નથી, સ્વજનોના ચહેરા જોવાની જરૂર છે. કે તમારો ચહેરો જોઈને એને પ્રસન્નતા થાય છે, ખુશી થાય છે, આનંદ થાય છે. અને જો સ્વજનોના ચહેરા પર પ્રસન્નતા દેખાય તો માનજો કે તમે પ્રગતિશીલ છો, તમે પ્રગતિ પામ્યા છો. બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને બધું જ સમર્પણ કરી અને પ્રસાદ માની સંસારને વૈષ્ણવ જીવતો હોય છે. આ જે કાંઈ પણ મને જીવનમાં મળ્યું છે એ પ્રભુનો પ્રસાદ છે. અને જ્યારે પ્રસાદ માનીને જીવો છો ત્યારે બંધન નથી થતા. પ્રત્યેક સંસારની વસ્તુ પણ આપણા કલ્યાણમાં કામ લાગવા લાગતી હોય છે. જ્યારે પ્રભુની આપેલી માનો ને, પ્રસાદ માનો ને, ત્યારે પ્રત્યેક વસ્તુ ઉદ્ધારમાં સાથ આપે. પ્રભુને વરે છે જીવ. પંચાક્ષરમાં છેલ્લે બોલીએ છે, હે કૃષ્ણ હું તારો છું, હું તારો છું. અને આપણે ત્યાં તો ઠાકોરજી બાળક છે ને, બાળકના સ્વભાવમાં એક વૃત્તિ હોય,
એ બાળક એમ બધી રીતે સારો, પણ બાળકને કોઈ પણ વસ્તુ શેર કરવી ન ગમે. શેરિંગ એને ના ગમે. તમે એકવાર એને કહી દો ને કે આ તારી છે, પતી ગયું. પછી એ કોઈને ના આપે. આ તો મારી છે, મને આપ્યું છે. એમ ઠાકોરજીને જ્યારે બાળક છે ને પ્રભુ, એમને તમે કહો છો કે હે પ્રભુ હું તમારો છું, ઠાકોરજી કે હજી વિચારી લે. ફરી વૈષ્ણવ બોલે હે કૃષ્ણ હું તારો છું, હજી વિચારી લે કહું છું. ફરી વૈષ્ણવ બોલે હે કૃષ્ણ તારો છું, બસ હવે તું મારો થયો, હવે સંસાર જોડે તને શેર નહીં કરું, હવે તું મારો છું. સંસારમાં રાખીશ, બધી સમૃદ્ધિ સુખ બધું જ આપીશ, સંસારમાં રહેજે, પણ જે બોલ્યો છે યાદ રાખજે, તું મારો છું. સંસારમાં કૃષ્ણના થઈને રહેશો ને તો સંસાર બાધક નહીં બને. તમે ભલે જે પણ સંબંધ નિભાવતા હો, પિતા હો તો એક વૈષ્ણવ પિતા છો, ભાઈ છે તો એક વૈષ્ણવ ભાઈ છો, પતિ છો તો એક વૈષ્ણવ પતિ છો. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ જોડે જોડાયેલી હોવી જોઈએ. વૈષ્ણવતા કેવલ હવેલીમાં જઈએ યા સેવામાં બેસીએ ત્યારે જ પહેરવાની વસ્તુ નથી. વૈષ્ણવતા તો આપણા વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ છે. ગઈકાલે આ દિવ્ય ગાથાને જોઈ, પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. પ્રભુએ કૃપા કરીને રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા, એનો પ્રસંગ આવ્યો. આગળ અનેકવિધ પ્રકારની કથાઓ શ્રીમદ ભાગવતમાં વર્ણિત કરી. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, જે 4 વ્યૂહ છે પ્રભુના. પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. આપણે ત્યાં વસંત પંચમીનો દિવસ એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. એટલે જ હવેલીમાં કળશનું પૂજન થાય છે. કારણ કે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. એક છે લૌકિક કામ, એ સમરાસુર, અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી છે. વૈષ્ણવનો કામ પુરુષાર્થ શું છે? વૃત્રાસુર એમની ચતુશ્લોકીમાં સમજાવે છે. અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત્સતરા શુધાતા પ્રિયમ પ્રિયેવ વિષિતં વિષયણા मनोरविंदाक्षते त्वाम. कैसे प्रभु आपको प्रेम करें? वृत्रासुर कहने लगे अपने भक्त के हृदय के काम क्या हैं, भाव क्या हैं, कैसे प्रभु को इच्छता है भक्त. वृत्रासुर बताता है अजात पक्षा यु मातरम खगा. जैसे छोटे छोटे चिड़िए के बच्चे हो, घोंसले में छोड़कर मां गई हो અને માं ચણ લઈને આવતી જુએ અને નાના નાના બચ્ચાઓ ચી 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 કરીને આખું આકાશ ગજવી દે. પ્રભુ આપને જોઈને આવી તત્પરતા મારી અંદર જાગે. પણ થયું પાંખ આવે પછી કોઈ રાહ નથી જોતું. એટલે કહ્યું સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધારતા. જેમ વાછરડું હોય અને ગાયને ચરવા માટે ખેડૂત લઈ ગયો હોય અને માને આવતી જોઈને ખેડૂત છોડે વાછરડું, કૂદકા મારતું મારતું માની આજુબાજુ જાણે ઉત્સવ મનાવતું હોય માને મળવાનો. પ્રભુ આપને મળવાનો આવો ઉત્સવ મારા મનમાં જાગે. પણ થયું દૂધ પીવાનું છોડે પછી ક્યાં રાહ જુએ છે. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ રીતે હું આપની પ્રતીક્ષા કરું. અરે તમે દર્શન પણ કરવા જાઓ ને ઠાકોરજીના, જોઈને તો આવો છો, પણ દર્શન કોને કહેવાય? એટલા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે એની પણ નજર બધેથી હટીને તમારામાં લાગી જાય તો માનજો કે આજે દર્શન થયા. એ બીજાને ન જોઈ શકે એવી તત્પરતાથી, એવા પ્રેમથી, એવા સ્નેહથી જુઓ. મેરો મન ગિરધર છબી પર અટક્યો. એ આગ્રાની ગણિકા જ્યારે શ્રીનાથજીની સન્મુખ નાચે છે અને ત્યારે સ્વયં શ્રીનાથજી સધે લીલામાં સ્વીકારી લે છે. આ તત્પરતા જોવાની, આ દર્શનની તત્પરતા. કહ્યું આવી તત્પરતા. પેલો પ્રસંગમાં કહેતા ને કે પ્રિયતમા પોતાના પ્રિયતમને જુએ છે અને એને મળવા માટે દોડે છે અને ભાગતા 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 નીચે કોઈ નમાજ પડતું હતું તો એને ખબર નહીં, એની પીઠ પર પગ દઈને આગળ ભાગી ગઈ. ભાગી તો ગઈ અને પાછી વળીને આવી ત્યારે પેલા કહ્યું તને ખબર નથી પડતી હું ખુદાની બંદગી કરું છું, મારા પીઠ ઉપર પગ દઈને તું ભાગી ગઈ.
ત્યારે એણે કન્યાએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ખબર પડી કે ઉપરથી કોઈ ગયું છે? ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામનો અવતાર છે. આજ વૈષ્ણવનું કામ, પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને મળવાની ઈચ્છા, પ્રભુને સ્નાન કરાવવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા. જ્યારે આપણી કામનાઓ પ્રભુ પરખ થઈ જાય તો આ ભાગવત સાંભળવાથી કામનાઓ ભાવનાઓમાં પરિણમિત થઈ જતી હોય છે. જે પોતાના માટેની ઈચ્છાઓ હતી એ પ્રભુના મનોરથોમાં ફેરવાઈ જાય છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા વસંત પંચમી, એમ તો વસંત ઋતુ પછી શરૂ થતી હોય છે, વસંત પંચમીના દિવસે વસંત ઋતુ પ્રારંભ નથી થતી, પણ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યને કારણે સુંદર કથા છે પ્રદ્યુમ્નજીની. આગળ પ્રભુના અન્ન વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, એની પાસે સમંતક મણી છે. રોજ 8 ભાર સોનું એ મણી આપે, એવું મણી. પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આપી દેવામાં આવે તો સમગ્ર પ્રજા સુખી થાય. અને આમ વિચાર કરીને પ્રભુએ સત્રાજીતને સમજાવ્યો કે એમ કરતું આ મણી રાજ્યકોષમાં આપી દે. માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને આપ્યો હતો અને પ્રસેન ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો. શિકાર કરવા તો ગયો પણ પોતે શિકાર થઈ ગયો, સિંહે એને મારી નાખ્યો. અને આટલા સમય થયો ને આવ્યા નહીં, પ્રસેન પાછો ના આવ્યો. ત્યારે સત્રાજીતે ભગવાન પર આળ લગાડ્યું કે આ મણી ભગવાનને જોઈતો હતો ને મેં ન આપ્યો, એટલે એને મારીને લઈ લીધો છે. જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી. એટલે ઘણીવાર સંસારના લોકોનું બહુ સાંભળવા જશો ને તો સંસાર પૂરો આપણને બગડવાય નહીં દે અને પૂરો સુધરવાય નહીં દે. બધું છોડીને ભક્તિ કરવા લાગશો ને, જોને ભગત થઈ ગયા છે ને અત્યારે તો આટલી જવાબદારીઓ છે, નામ છે, થોડી તો જવાબદારી વિચારો સંસારમાં, એટલે તમને ભગવાનમાંથી દૂર ખેંચશે. અને સંસારમાં લાગી જશો ને, હવે તો ભગવાનનું ભજન કરો, ઉંમર થઈ હવે તો ભજો, સંસારમાં લાગશો તો ભગવાન તરફ લઈ જશે. આ જ સંસાર છે. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, જેને સત્સંગ કરવો છે, એને બહુ સંસારનું નહીં સાંભળવું. કારણ કે સંસારનું સાંભળશો એ તમને બદલ્યા જ કરશે. પણ દ્રઢ રહેશો તમારા સંકલ્પમાં તો ધીરે ધીરે સંસાર તમને અનુકૂળ થવા લાગશે. જો અમારા જૂના પ્રાચીન વૈષ્ણવો, મર્યાદી વૈષ્ણવો બધા આચાર વિચાર બધું જ પાળીને જીવે. ઘણીવાર લોકો એની નિંદા કરે અને કઠિન છે. જો ઘણીવાર આપણે એમ કહીએ પણ ધર્મ પાળવો કેટલું અઘરું છે, સહેલું થોડી છે. એટલે જે ધર્મ કરતા હોય એને અનુકૂળ થજો. આપણે નથી કરી શકતા, પણ જે કરે છે, જે ધર્મ અનુસાર જીવવા માંગે છે એની નિંદા ન કરતા, કારણ કે બહુ કઠિન છે. અને આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી દેશો તો કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય. કોઈ ધર્મ પાળી રહ્યું છે, આપણે નથી પાળી શકતા બધું જ, પણ જે કરે છે એને તો સહાયક થાવ, એની તો નિંદા ન કરો. ઘણીવાર જેને મરજાદ લઈ પ્રભુનું જ ધરીને લેવું હોય, બહારનું ખાનપાન બંધ કરી દેવું, જેને આ રીતે વૈષ્ણવી જીવન જીવવું એના માટે કેટલું અઘરું થઈ જાય છે. લોકો એની નિંદા કરવા લાગે, લોકો એનો વિરોધ કરવા લાગે. શું આપણા સમાજમાં એટલી મેચ્યોરિટી પણ નહીં કે જેને ધર્માનુકૂળ જીવવું છે એને આપણે સહયોગ આપીએ, એને અનુકૂળતાઓ આપીએ, એને સન્માન આપીએ. આજે બીજા ધર્મમાં તમે જુઓ, કોઈ વ્રત કરે ને 20 દિવસ 28 દિવસ 8 દિવસ લોકો એનો વરઘોડો કાઢે. અને આપણામાં જો કોઈ નિયમ લઈ લે કે ના ઠાકોરજીને ધરીને જ લેવું છે તો લોકો એની નિંદા કરવા લાગે. અમારે ત્યાં તો લો અમે કઈ ખરાબ છીએ, નીચા છીએ, લોકો પછી આવા વ્યવહારમાં પડવા લાગે, લોકો એની નિંદા કરવા લાગે. અને એટલા માટે જે ધર્મ પાળે છે એને સન્માન આપો, એને અનુકૂળતા આપો, એને યોગ્ય વાતાવરણ આપો. તમે ક્યાંય બહારનું નથી લેતા, ઠાકોરજીને ધરીને લો છો બસ, તો અમારી શરમે તમારો ધર્મ ન છોડતા. તમે કહો તો તમને ફળની વ્યવસ્થા કરી આપીએ, તમે કહો તો હવેલીમાંથી તમારા માટે પ્રસાદ લઈ આવીએ, પણ તમે નથી લેતા તો અમારો વ્યવહાર સાચવવા પોતાનો ધર્મ છોડતા નહીં. બને તો કોઈને વ્યવહારિક શરમમાં નાખી એના નિત્ય નિયમો છોડાવવાની. જે આપણે નથી કરી શકતા અને કોઈ કરે છે તો એને અનુકૂળ તો થઈએ.
એને સુવિધાઓ તો પૂરી પાડીએ. એટલો પ્રયાસ જરૂર થવો જોઈએ. પ્રભુને પણ આ સમાજે છોડ્યું નથી. આ સમાજ અનેક પ્રકારની વાતો કરે. પ્રભુનું આળ ચડાવ્યું કે કદાચ આ મણી ભગવાને લઈ લીધો છે, અને પ્રભુને થયું કે હું સમજાવવા જઈશ, ખુલાસા કરવા જઈશ તો આ માનશે નહીં. એમ કરું, હું જ મણી શોધીને લાવું અને પછી આને આપી દઉં. અને આમ વિચાર કરી પ્રભુ પોતે વનમાં પધાર્યા. વનમાં ગયા, જો શોધતા શોધતા આવ્યા, પ્રસન્નનો મૃતદેહ દેખાયો અને જોયું તો સિંહના પંજાના નિશાન હતા. પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીછના પંજાના નિશાન હતા. અને એની પાછળ પાછળ શોધતા શોધતા ગયા, જાંબુવાનજીની ગુફા આવી. એ ગુફામાં પ્રવેશ કર્યું ને એક રીછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું. અને ત્યારે જાંબુવાનજીને થયું કે આ તો ભગવાન સિવાય બીજું કોઈ ન હોય. મારા જેવો સમબળિયો આ ભૂતલ પર કોઈ હોય તો એ ભગવાન છે. પરિચય થયો પરમાત્માનો. બધી જ વાત કરી. પુત્રી હતી જાંબુવતી. કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો જે મણી છે એ જાંબુવતીજી, એમની સાથે વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા. આવ્યા દ્વારિકા, સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા અનેક અનેક અષ્ટપટરાણીઓ પરમાત્માના થયા. એમને વિસ્તારથી કથા છે, આપણી પાસે સમય અભાવ છે. 8 પટરાણી પરમાત્માના થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. જલ ચારી બાજુ છે ને વચ્ચે એનો કિલ્લો છે. કિલ્લામાં કેદ કરીને રાખી છે 16,000 કન્યાઓને. અને એ કિલ્લાની રક્ષા કરે છે મૂર નામનો દૈત્ય. ભગવાન પધાર્યા, મૂરને માર્યો, પ્રભુનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. કહ્યું તમે તમારા ઘરે જાઓ. વિનંતી કરી કે પ્રભુ, અરે કન્યા એક રાત્રિ પણ એકલી બહાર રહી જાય તો સંસાર એની નિંદા કરે છે, એને સ્વીકારતો નથી. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ. પ્રભુ આપ અમને મોકલશો પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમને જીવવા નહીં દે. પ્રભુ આ રીતે અમને જો મોકલશો એના કરતા તો અમે મરી ગયા હોત તો સારું થાત. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. વિનંતી કરી છે પ્રભુને. અને પ્રભુએ એક સાથે 16,000 રૂપ ધારણ કરી અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. અને આમ 16,000 વિવાહ પરમાત્માના થયા. અન્ય પ્રસંગોના ચરિત્રો વર્ણન કરવામાં આવ્યા. ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી. નગરાજાની કથા આવી. આ નગરાજા કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. ભગવાન યાદવની સાથે ઉપવનમાં વિહાર કરવા માટે આવ્યા છે અને જોયો કાચિંડો કૂવામાં. જલ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો. પોતાનો વૃત્તાંત કહ્યું કે હું નૃગરાજા છું. જેટલી વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા છે. પણ એકવાર એમ થયું, બ્રાહ્મણને ગાયોના દાન કર્યા હતા, એમાંથી ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ અને એ જ ગાય મેં બીજા દિવસે બીજાને દાન કરી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને અહીંયા પડ્યો છું. એટલે જ આપણે ત્યાં દાનનો પણ વિવેક બતાવવામાં આવ્યો છે. દાન આપતા પહેલા પણ વિચાર કરજો. આપણે ત્યાં એ વિવેક તો બતાવ્યો છે કે કોને આપવું. હું તો ઊંધી વાત કરું છું, કોનું લેવું એના માટે 100 વાર વિચાર કરજો. આપવું તો સરળ છે, પણ લેશો તોય બંધાઈ જશો. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. આમ અનેક અનેક પ્રકારથી દાનના વિવેક બતાવવામાં આવે છે. આપો તો શ્રદ્ધાથી આપો. જ્યારે પણ કરીએ. આ કલયુગમાં તકલીફ શું છે? સદવિચારો અઘરા છે ને સત્કર્મો સહેલા છે. એ સત્કર્મો કરવા બહુ સહેલા, પણ સારો વિચાર આવવો બહુ દુર્લભ છે. તમે કોઈને દાન પણ આપો ને તો મનમાં શું વિચાર આવે? આ ઠેકાણે તો વાપરશે. મનમાં તો આવો જ વિચાર ચાલતો. યજ્ઞ કરતા હોય ને તો મનમાં તો એમ જ ચાલતું કે આ ધુમાડો ખાવા કરતા ઘરે બેસીને માળા ફેરવવી સારી. ઉપવાસ કર્યો હોય ને એ દિવસે વિચાર તો એવો જ આવે, આ ભૂખ્યા રહેવાથી જો ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, બધા ના મળી જાય. કરીએ છે સારું, પણ સારું વિચારી નથી શકતા. કલયુગમાં દુર્લભ છે સદવિચાર. જો આ
કલિયુગમાં વિપરીતતા જરૂર છે. જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. અહીંયા વિપરીતતા છે. જેને ભૂખ નથી એને રોજ જમવાના આમંત્રણ હોય અને એને એટલો આગ્રહ કરીને ને પાછા એમાં જો વૈષ્ણવ કોઈ નિયમ લઈ લે ને કે હવે ક્યાંયનું નહીં લઉં, ઠાકોરજીને ધરીને જ લઈશ, એને તો પરાણે કેમે કરી જમાડીને જ છોડી. ખબર નહીં લોકોને નિયમો તોડાવવામાં શું આનંદ આવે છે. અરે એને આટલો સરસ નિયમ લીધો કે પ્રભુને ધરીને જ લેવું છે. આપણને શું એનો આનંદ આવે કે કેમ કરીને નિયમ. અરે જમાડવાનો બહુ શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ આપણને એને રસ નથી. આપણને રસ કોને છે? જેણે નિયમ લીધો કે પ્રભુને ધરીને લઈશ. આપણને એમ થાય ક્યારે આનો નિયમ તોડાઈએ. કોઈના નિયમો તોડાવા એ પણ અપરાધ છે. બને તો કોશિશ કરજો કે આપણે કારણે કોઈને એના નિયમ છોડવા ન પડે. અહીંયા દાનનો મહિમા બતાવ્યો છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ. ભયથી આપો. આપવાનો અહંકાર ન થઈ જાય એ ભય મનમાં રાખો. જો પ્રભુ અવસર આપે છે પુણ્યો કરવાના, ઠાકોરજી આપણને આપ્યું છે તો માનજો પ્રભુએ મને તક આપી છે. એટલે જ્યારે જ્યારે આપો ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ તમે મને અવસર આપ્યો. લેનારનો આભાર માનજો કે તે સ્વીકાર કરી મને પુણ્ય કરવાની તક આપી છે. દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ ધનની છે. કાં દાન કરો, કાં ભોગવી લો, કાં એનો નાશ થશે. કર્મના સિદ્ધાંતમાં વાપરી ગયા એના માટે છે, મૂકી ગયા એના માટે કાંઈ લખ્યું નથી. કારણ કે જે મૂકી ગયા એ આપણું હતું જ નહીં, એ તો બીજાના જ ભાગ્યનું હતું. છોકરાઓ હોશિયાર છે તો કમાઈ જ લેવાના છે અને ખરાબ હશે તો ઉડાડી જ દેવાના છે. જે સત્કર્મો કરવા છે એ પોતાની હયાતીમાં અને પોતાના હાથે કરી જાઓ. ઘણા લોકો પાછળનું બહુ પ્લાનિંગ. આપણે ઘણીવાર તકલીફ શું છે, મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મારું મૃત્યુ સુધરે એમાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. પાછળના બહુ પ્લાનિંગ, મારા પછી આમ કરજો, મારા ગયા પછી આમ કરજો. પણ શા માટે આપણા હાથે કરીને ન જઈએ, એનો આનંદ લઈને ન જઈએ કે પ્રભુ કૃપાથી આટલા સત્કર્મો જીવનમાં કરે. આખી સ્કૂલ ન બાંધી શકો, એકને ભણાવી તો શકો ને. આખી હોસ્પિટલ ન બાંધી શકો, એકનો ઈલાજ તો કરાવી શકો ને. બધાને જમાડી ન શકો, બે માણસને તો જમાડી શકો ને. જરૂર નથી કે બહુ જ મોટા પુણ્યો થાય એ જ પુણ્ય કહેવાય. આપણા સામર્થ્યથી જે થાય એનો પ્રયાસ કરો, એની કોશિશ કરો. પ્રભુ અવસર આપે છે, મોકા આપે છે. दौलत की दो लात है, तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. દોલત કહીએ બે લાત છે. આવે ત્યારે આંધળો કરે, જાય ત્યારે આધીન બનાવીને જાય. અને એટલા માટે પ્રભુ જ્યારે મોકા આપે છે એને ઝડપી લેવા. નગરાજાની કથા આવી. આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમના દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહી નથી શકતા, તો પ્રભુનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય. અને હવે તો ઇન્ટરનેટે સુવિધા પણ કરી આપી. ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય એનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા બીજાને સર્ચ કર્યા કરે. 5000 ફ્રેન્ડ ફેસબુકમાં હોય પણ ઘરમાં જ બોલચાલ બંધ હોય બધા જોડે. આજના માનવની કરુણતા એ છે. નારદજી જોવા ગયા અને જુએ તો બધા જ પ્રસન્ન છે. જો જીવનમાં ચેલેન્જ નિકટના સ્વજનો સાથે જ છે. બહાર તો બધા જ સારા હોય છે, બહાર મોટા મોટા સંગઠનો ઉભા કરવા બહુ જ સહેલા છે, પણ પરિવારમાં સાથે રાખી સ્નેહથી રહેવું કઠિન છે. કારણ કે જ્યાં ત્યાગની ભાવના નથી હોતી ત્યાં ભેગા રહેવું કઠિન હોય છે. અને જ્યારે આપણે જોઈએ સાધારણ લોકોમાં, મહાપુરુષોમાં, સંતો મહાત્માઓ, એ લોકોના પરિવારમાં પણ તમે જુઓ ત્યાં એકતા ન દેખાય, સંપ ન દેખાય, ત્યારે સમાજ કોની પ્રેરણા લે? કોની સામે આંગળે ચીધીને કે બેટા આ રીતે ભેગા રહેવાય?
ખરેખર ઠાકોરજીની કૃપા માનું છું અને અમારા પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ માનું છું. આજે પણ અમે બધા સાથે રહીએ છીએ શિવલ્લભાધીશ અને અમારા પરિવારને જોઈ વૈષ્ણવના પરિવાર ભેગા રહેતા થઈ ગયા છે કે ના, જેના ભાઈઓ જેના બધા કેવા સાથે મળી ભેગા મળીને રહે છે. બાકી બધા જેટલા સમર્થ છે, બધાની પોતપોતાની કેટલી હવેલીઓ છે, દુનિયાભરમાં કેટલાય સંગઠનો ચાલે છે, પણ આજે પિતૃચરણ ભોજન કરવા બિરાજે એટલે અમે બધા ભેગા મળીને ત્યાં ભોજન સાથે કરીએ છીએ. અઘરું દુનિયામાં આ જ છે, બાકી બધું સહેલું છે. બહાર જઈને લાખ માણસને જમાડી આવશો, શકશો, સંભવ છે, કારણ કે એ સામર્થ્યથી થાય છે. પણ ઘરના 5 ભેગા મળીને જમવું ને, એના માટે સમજણ જોઈએ. બધી જગ્યાએ સામર્થ્ય કામ નથી લાગતા, ક્યાંક સમજણ વાપરવી પડે છે. આ અમારા પિતૃચરણની ઉદારતા છે, એમનો સ્નેહ છે. માતૃચરણ પિતૃચરણ આ બંનેની એવી એક સમાજને પ્રેરણા મળી છે. આ સાચું એક્ઝામ્પલ છે. લોકોને ભાગવતજી ને ગીતાજીના જેટલા એક્ઝામ્પલ નથી અસર કરતા, એટલા તમારા ગુરુજનો સામે હોય અને એ જે જીવીને બતાવે એની જે અસર થાય ને, એની બીજી ક્યાંય અસર નથી. તો આ એમને નથી સંભવ થતો. એટલે જ આપણને શું સ્કૂલમાં 7 વાર શીખવાડ્યા, 8મો વાર ના શીખવાડ્યો, એટલા માટે ચૂકી ગયા. જો હું તમને 8મો વાર બતાવું. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર ને 8મો વાર છે પરિવાર. અને આ પરિવાર કોઈએ ન શીખવાડ્યું કે આમાં કેમ રહેવાય, એટલે 7 વારમાં ઝઘડા છે, 7 વારમાં ક્લેશ છે. મૂળ વાત એ છે વૈષ્ણવી સૃષ્ટિ. આપણે તો મહાપ્રભુજી ગુસાઈજી લોકો તો વૈષ્ણવો તો વલ્લભકુલમાં પણ ભેદ પાડવા લાગ્યા. આ ઘર અમારું, પેલું ઘર તમારું, ફલાણું ઘર. અમારા ગોપાલદાસ તો શું કહે છે? નિત્ય પ્રતિક્ષણું ક્ષણું સમરીએ રે શ્રીવલ્લભનો પરિવાર રે રસ. આપણા આચાર્યોએ છૂટા નથી પાડ્યા, આપણા આચાર્યોએ પરિવારમાં રહેતા શીખવાડ્યું છે. વહુજી, બેટીજીઓ, લાલજીઓ, 7 લાલજીઓના નામ, 7 વહુજીઓના નામ, બેટીજીઓના નામ. અને ગોપાલદાસ આમ ગુસાઈજીનો પરિવાર જોઈ અને પ્રસન્ન થઈ રહ્યા છે. આ વૈષ્ણવ સૃષ્ટિને સાચો મેસેજ જ આ છે. અહીંયા કથાઓમાં ને વિદવત્તા ગમે તેટલી બતાવું ને ગમે તેટલી સંસ્કૃતમાં મોટી મોટી વાતો કરું, પણ વૈષ્ણવને એમ થાય કે આ મુખની સંસ્કૃત બોલાય છે, પણ જીવનમાં શું છે? અને જ્યારે વૈષ્ણવો વ્રજધામમાં આવનારા વૈષ્ણવ જ્યારે એમ જુએ છે ને કે આખું કુટુંબ કઈ રીતે સાથે રહે છે, તો વૈષ્ણવો પણ ભેગા રહેતા શીખી જાય. શોભા યમુના કમલા દેવકા જેને 7 બાંધવ સૌભાગ્ય રે રસ. બેટીજીઓ, લાલજીઓ, અને આ પરિવારને ભેગો જોઈ મહાપ્રભુજી કેવા રાજી થાય. અને તમે જ્યારે પહેલું ઘર ને બીજું ઘર ને ત્રીજું ઘર ને ચોથું ઘર ને પાંચમું ઘર ને છઠ્ઠું ઘર ને 7મું ઘર આવું કરો છો ને, ત્યારે નારાજ મહાપ્રભુજીને કરો છો. હવે તમારા ઘરમાં આવીને કોઈ તમારા ભાઈઓમાં ભાગલા પાડે તો બાપુજીને કેવું લાગે? એમને કેવું લાગે? મારા દીકરાઓમાં ભાગલા કરે છે. એમ જ્યારે તમે વલ્લભકુલમાં ભાગલા પાડો છો ત્યારે મહાપ્રભુજીને નારાજ કરો છો. અને એટલા માટે સાવધાન થજો. હવે સંદેશો આ જે વૈષ્ણવ સંઘ બનાવી રહ્યા છે, અમદાવાદ વૈષ્ણવ સંઘ અને આખું વિશ્વ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ સમાજમાં આ કામ કરવા માંગે છે. ઉપદેશો તો મોટા મોટા બહુ જ કયા, સંસ્કૃતમાં ટીકાઓ ઘણી લખાઈ, પણ જીવનમાં વૈષ્ણવતા નથી તો જ્ઞાન પોથી કો, સબ જ્ઞાન પોથી કો. આ તો પોથીનું જ્ઞાન બધું છે સાચા અર્થમાં. જ્યારે નારદજી ઠાકોરજીનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવે છે, ત્યારે આટલા મોટા પરિવારની વચ્ચે પણ પ્રભુ કેવા પ્રસન્નતામાં રહે છે. અને નારદજી અહોભાવ કરી વંદન ઠાકોરજી. કારણ કે અમારા ઠાકોરજી છે ને, એ સંસારના બંધનોથી ભાગવાની વાત નથી કરતા, સંબંધો તોડવાની વાત શ્રી કૃષ્ણ નથી કરતા, દરેક સંબંધોને નિભાવવાની વાત કરે છે. તમે કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં તમે એને મૂકીને જુઓ
કૃષ્ણ જેવો તમને કોઈ સંબંધી નહીં મળે આ દુનિયામાં. અને આ સંબંધોની મહત્તા શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજી આપણને આપી છે. આગળ રાજસુ યજ્ઞની કથા આવી. દરેકને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી. રાજસુ યજ્ઞ કરવાનો છે. ભોજનની વ્યવસ્થા કોણ સંભાળશે? તો કે ભીમ. જમવાનો જે શોખીન હોય એને જ સોંપાય. જેને પોતાને ખાવાનું પચતું ન હોય એને જો વ્યવસ્થા સોંપો ને તો એને એમ થાય કે આ તો નહીં પચે, આ તો નહીં પચે, પછી ખીચડી દહીં બનાવે. કારણ કે પોતાને પચતું ના હોય. જે શોખીન હોય એને અપાય. એમ જુદા જુદા લોકોને બધાને. એમ જો દાનની વ્યવસ્થા કોને? તો કહ્યું દાન દુર્યોધનને આપો. અરે આ તો બધું લૂંટાવી દેશે. અરે દુર્યોધનને ખબર નથી કે એના હાથમાં પદ્મનું નિશાન છે. એ જેટલું આપશે ને એના કરતા ડબલ બીજા દિવસે આવી જશે. બધાને વ્યવસ્થા સોંપી. પ્રભુને બધાએ પૂછ્યું કે આપ શું કરશો? પ્રભુ કે મેં તો પહેલાથી નક્કી કર્યું હતું કે હું શું કરીશ. શું કરશો? તો કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ, સંતો, આચાર્યો આવશે એના ચરણ ધોવાની સેવા હું પોતે કરીશ. એમના ચરણ હું પખારીશ. એમની સેવામાં હું રહીશ. અને પ્રભુએ એ સેવા સ્વીકારી છે. અનેક પ્રકારની કથાઓ આગળ વર્ણિત કરવામાં આવી. આગળ સુદામા ચરિત્ર આવ્યું અને સુદામા ચરિત્રનું વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક સખા બ્રાહ્મણ છે. બ્રહ્મવિત્તમાં બ્રહ્મવિત્ત છે. લોકો એમ કહે કે ભગવાને સુદામાને ખૂબ આપ્યું. સુદામાને તો જોઈતું નહોતું અને સુદામાને આપ્યું નથી. સુદામાને ક્યાં કઈ જોઈતું હતું? જોઈતું હોત તો આરામથી કમાવી શકે. એને તો આ યાચક વ્રત લીધેલું છે અને પ્રભુને સુદામાને નથી આપ્યું, એના પરિવારને આપ્યું છે. જેને જોઈતું હતું એને આપ્યું. જેને પોતાનાથી સંતોષ હોય એને પછી ક્યાંય હાથ ફેલાવવાની જરૂર ન પડે. અને જેને ભરોસો હોય ને ભગવાન એનું પૂરું કરી જ દેતા હોય. પણ આ તો બે મિત્રોના, ભક્ત અને ભગવાનને મળવાની કથા છે. ઘણી કથાઓ તમે ભાગવતમાં જોશો તો દરેક જગ્યાએ ભગવાન સામેથી ભક્તના ઘરે ગયા છે. દરેક કથામાં. પણ આ એક કથા એવી છે કે જ્યાં ભગવાન નથી ગયા, ભક્તને ઘરે બોલાવે છે. કારણ કે આવી અવસ્થામાં જો ભગવાન જાય તો ભક્તને સંકોચ થાય. અને ક્યાંક ભગવાન બધું જ જોઈ શકે છે, ભગવાન ભક્તનું દુઃખ નથી જોઈ શકતા. ક્યાંક દ્વારિકાધીશમાં પણ એ હિંમત નથી કે સુદામાની આ અવસ્થાને જોઈ શકે. વિપરીત અવસ્થા છે. અયાચક વ્રત લીધું છે અને પત્ની કહે છે કે નાથ, આપના વ્રત, આપના સંકલ્પ એનું માન કરું છું, પણ બાળકો જ્યારે ભૂખ્યા સૂતા હોય તો એ મારાથી જોવાતું નથી. નાથ, મેં સાંભળ્યું છે કે દ્વારિકાધીશ આપનો મિત્ર છે. એમ નથી કહેતી કે જઈને માંગો. મેં તો એવું સાંભળ્યું છે કે કોઈ એકવાર એના દર્શન પણ કરી લે ને તેનું જન્મ જન્મનો દારિદ્ર ટળી જાય. પ્રભુ એકવાર તો જાઓ, મળો. વારે ઘડીએ જ્યારે પત્ની કહેવા લાગ્યા ને ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી બોલતી, પ્રભુને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. અને એટલે આની જીભ પર બેસીને ભગવાન બોલાવી રહ્યા છે. જો ઠાકોરજી છે ને સીધું નથી કહેતા, ક્યાંક ને ક્યાંક કોઈની જીભ પર બેસીને ભગવાન બોલાવડાવે. આ તો ભક્તની એ સમજદારી જોઈએ કે હમણાં આ નથી બોલ્યો, આની જીભ પર ભગવાન બોલ્યા છે. તુરંત આપણને લાગે નહીં તો આ વાત, આવી વાત આ સમય આ કરે નહીં આવું, પણ આ બોલ્યો છે તો આ નથી બોલ્યો. ઠાકોરજી જ મને કંઈ સંકેત કરી રહ્યા છે. સુદામાને થયું કે પ્રભુ મળવા માંગે છે. કહ્યું જાઉં તો ખરા, પણ ખાલી હાથે કેમ જાઉં? જો આ ભક્ત આવી અવસ્થામાં પણ શું શું માંગીશ એનું લિસ્ટ નથી બનાવતો, હું શું આપીશ જઈને એનો વિચાર કર. 4 મુઠ્ઠી તાંદૂળ ભરી દીધા, ચાલ્યા છે સુદામાજી. ચાલતા 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 દ્વારિકા પહોંચ્યા છે અને જુએ તો સુવર્ણની દ્વારિકા છે. પૂછ્યું
દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? કહેવાય છે કે એ સમયે સત્યભામાજીના મહેલમાં ભગવાન બિરાજતા હતા અને સુદામાજી ત્યાં આવ્યા છે. દ્વારપાલો ઉભા છે, પ્રવેશ કરવા દેતા નથી. ટૂંકમાં જો કથા કહું, વારે ઘડીએ પ્રયાસ કરે પણ દ્વારપાલો માનતા નથી. ધક્કો માર્યો છે, આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પ્રભુ, આટલી દૂરથી હું આવ્યો અને આપના દર્શન નહીં થાય. રડતા રડતા દ્વારપાલોને કહ્યું, એક વાર જઈને કહી દો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. અને દ્વારપાલો ભીતર ગયા છે. હિંડોળે ઝૂલતા પરમાત્માને જઈને સમાચાર આપે છે કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે. પોતાને સુદામા કહી રહે. જ્યાં સુદામા શબ્દ કર્ણમાં પડ્યો, દોડતા પ્રભુ ભાગ્યા. ભાગતા ભાગતા ફલાંગો ભરતા ભરતા છેક દ્વાર સુધી આવ્યા અને ભેટી પડ્યા સુદામા. અરે સુદામા, આટલા વર્ષો પછી તને મારી યાદ આવી. આમ 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 કરીને પધરાવીને લઈ ગયા, પોતાના સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. રાણીઓને કહ્યું, જલ્દી કેસર વાળું જળ ગરમ કરીને લાવો, મારે ચરણ પખારવા છે. પણ પાની પરાતકો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોય. એ જળ આવે એના પહેલા તો ઠાકોરજીએ પોતાના નેત્રોમાંથી વહેતા જળથી સુદામાના ચરણ પખાર્યા. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે. ચર્ચા ચાલી રહી છે, બાળપણના પ્રસંગોને યાદ કરે છે. અરે સાંદીપની ગુરુજીના આશ્રમમાં કઈ રીતે આપણે ભણતા, કેવો આનંદ કરતા, ગુરુમાં કેવા પ્રસન્ન થતા. સુદામાજીને પણ બાળપણના પ્રસંગો યાદ આવે. એની જોડે કોઈ ગરીબ બ્રાહ્મણ, બધા રાજા મહારાજાના દીકરાઓ ભણે, સુદામા એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો એકલો ભોજન કરતો હોય, કોઈ એની જોડે બેસવા તૈયાર ન થાય. એકવાર એને આંખમાં આંસુ આવી ગયા. જો હું એકલો છું, કોઈ મારી જોડે નથી. અને ત્યાં ઠાકોરજી પોતાની પાતલ લઈને સુદામા જોડે બેઠા. અરે તું એકલો નથી, તારી જોડે હું છું. અને પોતે કોળીઓ કરીને સુદામાના મુખમાં પધરાવ્યો. અને સુદામા એ સમયે ભેટી પડ્યા ઠાકોરજી સાથે. જેનું કોઈ ન હોય એનું કૃષ્ણ છે. અને આ સમયે ભોજન કરતા કરતા એ બાળપણના દિવસો સુદામાને યાદ આવ્યા. આંખમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. પ્રભુએ તો એટલું સ્વાગત કર્યું. નાનપણના પ્રસંગોને યાદ કર્યા. સુદામા, તને ખબર છે ને, ગુરુમાએ ચણા આપ્યા હતા, કહ્યું તું વાટીને ખાજો. તું એકલો ખાઈ ગયો સુદામા. પ્રભુ, એનું જ તો ફળ ભોગવું છું. આ દારિદ્ર મારા ભાગ્યથી મળેલું નથી, મારા સંકલ્પથી મળેલું છે. આપનું, આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ જાય, એની તો આ જ દશા થાય. પ્રભુ, ચલ ભૂલ, નાનપણની વાતો તો નાનપણમાં સમાપ્ત થઈ ગઈ અને હવે તો વર્ષો વીતી ગયા. એ વાતોને શું યાદ કરવી? પોતાના વસ્ત્રો પહેરાવ્યા, પોતાનું મુગટ ધરાવ્યો, પોતાના શણગાર ધરાવ્યા, ખૂબ દિવસો સુધી રાખ્યા છે, ખૂબ પ્રેમથી રાખ્યા. તાંદુલ મુઠ્ઠી ભરી ભરીને આરોગ્યા અને કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો. પણ સુદામાને ખબર એ નથી કે પ્રભુએ તાંદુલ લઈને શું આપ્યું છે. ઘણા સમય થયા, સુદામાને થયું કે પ્રભુ, હવે મને રજા આપો. મારા પત્ની, મારા બાળકો મારી પ્રતીક્ષા કરતા હશે. સુદામાને થયું કે એને જઈને હું શું જવાબ આપીશ, કે શું પ્રભુએ મને આપ્યું. પણ સુદામા ક્યાં જાણે કે પ્રભુ આપે પણ લેનારને ખબર ન પડે કે એને આપ્યું છે. અને સુદામા કહે કે હવે મને રજા આપો. પ્રભુ કે તારા વસ્ત્રો. અને સુદામાને એના ફાટેલા વસ્ત્રો આપ્યા. અને સુદામાએ ફરી એ વસ્ત્રો ધારણ કર્યા અને પ્રભુના બધા જ વસ્ત્રો પાછા આપ્યા. મનોમન આભાર માને છે કે સારું થયું, પ્રભુએ મને કંઈ આપ્યું નહીં, નહીં તો જતી વખતે આંખોથી આંખો મેળવીને ન જઈ શકત. મારી નજરો ઝૂકી જાય. ફરી ભેટ્યા છે, બાત ભીડી. ઠાકોરજી અને સુદામાજીએ બંનેના નેત્રો ભીના થયા. અને સુદામા કહેવા લાગ્યા, પ્રભુ મને રજા આપો. અને ધીમે ડગલે સુદામા જાય છે. અને જ્યાં દરવાજા સુધી પહોંચે ત્યાં પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને સુદામા વળીને આમ પ્રભુ સામે જુએ, નેત્રો ભીજાયેલા છે. શું છે પ્રભુ? સુદામા, હવે કોણ જાણે કે આપણે પાછા ક્યારે મળીએ. તું જતો રહીશ, ફરી ક્યારે મુલાકાત થાય કઈ ખબર નથી. સુદામા, તારી કોઈ નિશાની મને આપતો જા. સુદામાને એટલો સંકોચ થયો કે પ્રભુ, મારી પાસે તો કાંઈ નથી, હું શું આપીને જાઉં. સુદામા, તારી પાદુકા મને આપી જા. મારી પાદુકા પ્રભુ? હા. એને જોઈ જોઈને હું તને યાદ કરીશ. ભીની આંખે સુદામાએ પોતાની પાદુકા દ્વાર પાસે કાઢી અને નીકળ્યા સુદામા દ્વારિકાની બજારમાં.
અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. આ સુદામાની પાદુકા પણ લઈ લીધી. આમ ખુલ્લા પગે દ્વારિકામાં જાય સારું લાગે. પ્રભુ કહે હું ઈચ્છતો હતો કે ખુલ્લા પગે જાય, પણ શા માટે? ખુલ્લા પગે મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. સુદામા જેવા ભક્તોના ચરણોનો સ્પર્શ જો આ ભૂમિને થશે તો મારી દ્વારિકા ચોથું ધામ બની જશે. લોકો યાત્રા કરવા અહીંયા આવશે કે આવા સંજોગોમાં પણ જે મને જમાડીને જતો હોય એ તો તીર્થોને તીર્થત્વ આપે છે. અને સુદામા ચાલતા 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 જ્યાં પહોંચે છે સુદામાપુરી, સોનાનો મહેલ ઉભો છે. ડર્યો સુદામા, ગભરાયા. અરે ઝૂંપડું ગયું. ક્યાં ગયો મારો પરિવાર? મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, यहाँ तो थी मोरी राम मढ़ैया, यहाँ तो थी मोरी राम मढ़ैया, कौन भूप उतरे सुदामा, मंदिर देख डरे એટલામાં सुदामा। પત્ની દોડતી દોડતી આવી. ના, ઠાકોરજીની કૃપા થઈ. શું થયું? અરે પ્રભુએ કુબેરનો વૈભવ આપણા ઘરમાં ભરી દીધો અને ત્યાં ઢળી પડ્યા સુદામા. તું રહ્યો કપટીનો કપટી. હું તો રાજી થતો થતો આવતો હતો કે હું આપીને આવ્યો છું. અહીંયા આવીને સમજાયું કે આપનારો તો તું છું. અમે આપીએ તો બધાને કહીએ, બધાને દેખાય એ રીતે આપીએ. તું આપે તો ખબર ન પડે કે તું આપનારો છે. અને એટલા માટે વૈષ્ણવ ધ્યાન રાખજો, એને જ્યારે પણ આપ્યું છે ને તો રોજ એનો આભાર માનજો. અને ન માન્યો અને ક્યાંક એ લઈ લેશે ને તો કયા મોઢે ફરિયાદ કરશો? કારણ કે આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લે તો ફરિયાદ કરવાનો અધિકાર આપણો રહેતો નથી. અરે આંખ, જેને ટીવી આપ્યું ને એને 10 વાર થેન્ક યુ કહી દો, પણ આંખ આપ્યું એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. વસ્તુ આપનારનો ઉપકાર યાદ રાખો છો, જીવન આપનારનો ઉપકાર હંમેશા ભૂલી જાઓ છો. જેણે આ જીવન આપ્યું છે, કાંઈ નહીં તો રોજ 1-2 હાથ જોડી આટલું તો થેન્ક યુ વેરી મચ પ્રભુ, ખૂબ ખૂબ આભાર આપનો. મને આવો પરિવાર આપ્યો, આવો દેહ આપ્યો, આવા સંબંધીઓ આપ્યા, આવું ઘર, બધું જ સુખ આપ્યું. હું તને મિશ્રીએ નથી ધરી શકતો અને તું 2 ટંક પેટ ભરીને મને જમાડે છે. હું તને ખાનું 2 બાય 2 નું નથી આપી શકતો અને તું આટલું મોટું ઘર મને આપે છે. હું તો કાંઈ તારા માટે નથી કરતો, છતાંય 24 કલાક તું મારા માટે કાંઈ ને કાંઈ કરતો જ રહે. વિચાર તો કરો, પ્રભુ કેવો પરિશ્રમ જીવ માટે કરે છે. આપણે વિચારે નથી કરતા. 2 ક્ષણ આટલું પ્રભુ અનુકૂળ કરી આપે. વૈષ્ણવો, યુવાનો, ખાસ યુવાનો બેઠા હોય એમને કહીશ, આભાર માનવાનું ભૂલતા નહીં. ભલે માળા દ્વારા, પાઠ દ્વારા, અષ્ટાક્ષર દ્વારા, નહીં તો ખાલી 2 હાથ જોડીને માથું નમાવી દો, પણ એના ઉપકારને હંમેશા યાદ રાખજો. એનાથી ભક્તિ શરૂ કરો, વંદનથી ભક્તિ શરૂ કરો. પણ એ વંદનમાં બહુ તાકાત છે. ભાગવતમાં શરૂઆત જ વંદનથી કરે છે, મહાત્મ્યથી, અને અંતમાં પણ પ્રણામો દુઃખ સમન સ્તમ નમામિ હરિમ પરિમ પરમ, છેલ્લે પણ વંદન છે. સુદામા ચરિત્ર આવ્યું. આગળ 10મ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ ईश की जय। એકાદશ સ્કંદ મુક્તિ લીલા. અહીંયા યાદવો ઉચ્છંખલ થયા. સામ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને ઋષિ પાસે મજાક કરવા લઈ ગયા. મહારાજ, આને બાળક થવાનું છે, બતાવો ને, દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મુશળ નીકળશે, સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા, ઉગ્રસેન પાસે આવ્યા, પૂછ્યું શું કરીએ? કહ્યું આને ઘસો, દરિયામાં નાખી દો. ટુકડો હતો એ
માછલી ગળી ગઈ, જરા નામના પારધી પાસે આવીને ટુકડામાંથી બાણ બનાવ્યું. જે ભૂક્કો હતો કિનારે આવ્યો અને ભાલા જેવું મુશળ ઘાસ નીકળ્યું. નારદજી આવ્યા છે, વસુદેવજી સાથે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. નવ યોગેશ્વરની કથા આવી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર દ્રુમિલ ચમસ કર્ણ ભાજન આ બધા નવ યોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં આવ્યા, વંદન કર્યા કે અમારા સારા પ્રસંગે કોઈ મહાત્મા આવે તો જાણે સાક્ષાત ભગવાને આશીર્વાદ મોકલાયા એમ કહેવાય. સુંદર ઉપદેશ આપ્યા છે. આગળ 24 ગુરુની કથા કહી. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ પ્રભુ સ્વધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં જ્યાં ગુણ દેખાયા, જ્યાં જ્યાં સાર દેખાયો એને ગુરુ રૂપે બનાવ્યા. ઉપદેશ ગુરુ સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી પાસેથી સહનશીલતા શીખ્યા. આકાશને ગુરુ બનાવ્યા, વ્યાપકતા શીખ્યા. જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા, વહેતા રહેતા શીખ્યા. આપણા વિચારો પણ વહેતા રહેવા જોઈએ. રૂંધાઈ જાય તો ગંધાય. ઘણીવાર જૂના સમયમાં રોકાઈ ગયા હોઈએ, હવે આ નવું તો કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. એ પણ ઉત્તમ વસ્તુ નથી. વિચારોને વહેતા રાખવા, નવા સમયની સાથે જીવવું. અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર બધા પાસેથી જ્યાં જ્યાં સાર મળ્યો. સમુદ્ર પાસેથી ઊંડાણ શીખ્યા, મર્યાદા શીખ્યા. પતંગિયું, હાથી, હરણ, મત્સ્ય, પિંગલા, ટીટોડી. બાળક પાસે બાળકને ગુરુ બનાવ્યો. એક નાનકડું બાળક હોય, માન અપમાનથી પર હોય છે. એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો, એને કઈ ફેર નથી પડતો. વૈષ્ણવે પણ પોતાની નિર્દોષતા સાચવી રાખવી. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. કુમારિકાને જોવા માટે કોઈ વરપક્ષ વાળા છોકરા વાળા આવ્યા અને અનાજ ખાંડતી હતી એમના ભોજન માટે. હાથમાં બંગડીઓ પહેરી લે, ખમ 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 અવાજ આવે. થયું કે બહાર બેસેલા લોકોને શું થશે, આમના ઘરમાં અનાજ નથી. બંગડી કાઢી નાખીને એક એક બંગડી રાખી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. એકલતામાં જ શાંતિ છે. નાનપણમાં આપણને એટલે જ સ્કૂલમાં શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. આને દેખાડી દઉં, બતાવી દઉં, સમજાવી દઉં, સુધારી દઉં, અને એનાથી જે શરૂ થાય એ સુધારવામાં એવું બગડે કે બંને બગડી જાય. આગળ સર્પ પાસેથી શીખ્યા. તમે સાપને જોયો છે કેવો વાંકો ચૂકો બહાર ચાલતો હોય રસ્તા ઉપર, પણ ઘરે જાય, દરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા કે સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા હો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. એટલે કે દુનિયાએ આપેલા સન્માન, પદ, પ્રતિષ્ઠા આ બધું માથે રાખીને ઘરમાં જશો ને તો નહીં ઘરનારો નહીં બહારનારો. ઘરે તો એક સ્વજન બનીને જવું, એક પુત્ર બનીને જવું, એક પિતા બનીને જવું, એક પતિ બનીને જવું, એક પત્ની બનીને જવું. જો ઘરમાં સ્વજન બનીને નહીં જાઓ તો બહાર મળેલા સન્માનો જ ક્લેશના કારણ બની જશે. ઘરે જઈને બોલે બહાર મારું કેટલું માન છે, તમે લોકો નથી રાખતા. પેલો કે પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે. આપણે તો રોજનું છે. મૂળ વાત એ જ છે કે વ્યક્તિ સહજ બનીને સ્વજનો જોડે રહે. બહારના મળેલા સન્માન એ ગૌરવ હોઈ શકે, પણ એ સંબંધો માટે ઉત્તમ નથી કે એને વાગોળતા રહેવું. હંમેશા મુગટ પહેરીને ફરવું સારું નહીં. એ મુગટ આવીને કાઢી નાખવું પડે. તલવાર બહાર યુદ્ધમાં લડે પણ પછી ઘરે આવીને તો મ્યાનમાં મૂકી દે ને. એમ માણસ પોતાના સામર્થ્ય, બુદ્ધિ ને પ્રભાવ એ ગામમાં બતાવે ત્યાં સુધી બરાબર છે. સ્વજનો આગળ તો કેવલ સ્નેહ જ ચાલે છે, આત્મીયતા જ ચાલે છે, પ્રેમ જ ચાલે છે. આગળ કરોળિયા પાસેથી શીખ્યા. જાળ ફેલાવતા આવડે ને સમેટતા આવડે. ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે. 11 સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 12મો સ્કંદ ઊંચો ઉઠેલો શ્રીનાથજી બાબાનો હાથ. આશ્રય લીલા. 5 પ્રકારના આશ્રય જીવે કરવાના છે. કલિયુગને વર્ણન કર્યું છે કે કેવો કલિયુગ આવશે અને એમાં સંકીર્તન, પ્રભુનું નામ જ એકમાત્ર ઉપાય થઈ જશે એમ કહી અને 7 દિવસ પૂરા થવા આવ્યા છે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થયા છે. કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. તું તૈયાર છો? ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ કહે છે, ગુરુદેવ કોણ મરશે? જેનો જન્મ થયો છે મૃત્યુ તો એનું થવાનું છે. હું તો અજન્મા છું, શાશ્વત છું, આત્મા છું.
આપના મુખેથી શ્રવણ કરેલું આ ભાગવત મારા રોમ રોમમાં વ્યાપી ગયું છે. હવે તો દેહ પણ બંધન લાગે છે. પક્ષી મોટું થઈ ગયું, પાંજરું હવે નાનું પડે છે. હવે તો મુક્ત ગગનમાં ઉડવા માંગુ છું. હું પોતે પ્રતીક્ષા કરું છું ક્યારે આ ઘડો તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. હવે મૃત્યુનો ભય નથી. હવે તો મૃત્યુ પ્રભુને મળવાની ક્ષણ લાગે છે. મૃત્યુ મારા માટે મહોત્સવ લાગે છે. હવે તો આ દેહ મારા માટે બંધન છે. પ્રતીક્ષા કરું છું કે ક્યારે તક્ષક આવે. સુખદેવજી કહેવા લાગ્યા, હજી તારે કઈ પૂછવું છે? બે હાથ જોડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ. આપની કૃપાથી સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. જ્યાં જોઉં છું ત્યાં મને પરમાત્માના દર્શન થઈ રહ્યા છે. એ જ ક્રીડા કરી રહ્યો છે, એ જ ખેલી રહ્યો છે. દરેકની ભીતર એ જ છે. અરે તક્ષક બી દંશ દેવા આવશે, મને તો એની અંદર પણ પરમાત્માના જ દર્શન થવાના છે. કારણ કે એના સિવાય બીજું કાંઈ નથી. સાષ્ટાંગ દંડવત કર્યા. સુખદેવજી ઉભા થયા અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં ત્યાંથી આગળ વધી ગયા. સુખાસન પર બેસેલા પરીક્ષિત મહારાજ શાંત ચિત્ત કરી, નેત્રો બંધ કરી, રોમ રોમમાં આનંદ આનંદ વ્યાપેલો છે. અને દૂરથી જાણે શ્રીનાથજી બાબા બંને હાથ ફેલાવી બોલાવી રહ્યા છે, આવો બેટા આવો. અનંત જન્મોનો અંતરાય થયો છે, ભાગવત દ્વારા મોકો મળ્યો છે. આવો, તોડી દે જંજીરોને, ફોડી દે આ ઘડાને અને દોડતો આવીને મારી ગોદમાં ચડી જાય. લુપાતો છુપાતો તક્ષક આવ્યો છે. શાંત ચિત્તે બેસેલા પરીક્ષિતને વંદન કરી ચરણોને દંશ દીધો. અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી, દેહ તૂટ્યો. પરીક્ષિત મહારાજ દોડતા 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 કૂદકો મારી શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજી કથાને કહી રહ્યા છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે, और कुछ नहीं मांगते प्रभु आपसे. जहां भी हमारा जन्म हो पर आपकी भक्ति से कभी वंचित न हो, ऐसी कृपा करो प्रभु. प्रणामो दुख समनस्तम नमामि हरिम परम. પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ. એનાથી અધિક કાંઈ આપવાનું સામર્થ્ય અમારામાં નથી. કારણ કે આપનું આપેલું છે, અમે શું આપવાનું. વંદન અમારા છે અને સાંભળ્યું છે જે વંદન કરે છે એના જીવનના સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય છે. ગંગાજીના કિનારે સુખદેવજી એને કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો. અને આ સાબરમતીના પાવન તટ ઉપર, વિશ્રામ ઘાટ ઉપર હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ કથાની એક એક ક્ષણ આપણે જીવ્યા છીએ. આજ આપણું જીવન છે. વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું તો 2 ઘડી જીવ્યાનો આનંદ આ કથામાં આપણને મળ્યો છે. 7 દિવસ સાબરમતી નથી વહી, યમુનાજી વહ્યા છે. અને આ વિશ્રામ ઘાટ પર બેસી જીવનનો વિશ્રામ આપણે પામ્યો છે. જીવનનો થાક ઉતાર્યો છે. અનંત જન્મોથી ભટકતો આ જીવ જ્યારે કથારૂપી માની ગોદમાં બેસી જાય ને, ત્યારે જન્મ જન્માંતરની પ્યાસ એની મટી જતી હોય છે. એનો થાક ઉતરી જતો હોય છે. જીવનની તૃપ્તિનો ઓડકાર એને આવી જતો હોય છે. ધન્ય છે આ મોહનલાલનો પરિવાર, આ મોહનભાઈનો સમગ્ર પરિવાર. એ નાના બાળકોથી લઈને વડીલો સુધી અમદાવાદમાં યમુનાજી વહાવાનો શ્રેય તમને જાય છે.
સાબરમતી નદી છે પણ ઘાટ નહોતો. આ સાબરમતીમાં વિશ્રામ ઘાટ ઉભો કરવાનો શ્રેય તમને જાય છે. કારણ કે અહીંયા આવેલા દરેક વૈષ્ણવ સાક્ષી છે. અહીંયા આવ્યા પછી આપણને એમ નથી લાગતું કે અમદાવાદમાં છીએ. અહીંયા આવીને એમ લાગે આપણે યમુનાજીના તટ ઉપર વ્રજમાં બેઠા હોઈએ. એવો ભાવ, એવો આનંદ આપણે બધાએ અનુભવ કર્યો છે. ધન્ય છે આ ભાગવતી કથા, ધન્ય છે આ પુષ્ટિ માર્ગ, ધન્ય છે આપણું આ વૈષ્ણવી જીવન. પ્રભુએ કૃપા કરી આપણને કેવો રૂડો અવસર આપ્યો છે વૈષ્ણવ બનાવીને. અને એમાં પણ આજના દિવસે કથાના વિરામમાં જ્યારે ગ્રંથોત્સવ અને વૈષ્ણવ મહાસંમેલન થતા હોય, વિશ્વભરના અમારા દરેક દેશના પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત છે. અમદાવાદની વિશિષ્ટ બધી જ વૈષ્ણવી જ્ઞાતિઓના પ્રતિનિધિઓ જે ઉપસ્થિત છે. અને સાથે મળી જ્યારે ભેગા ચાલવાનો આપણે સંકલ્પ કરતા હોઈએ, મહાપ્રભુજીના ધ્વજની હેઠળ સાથે મળી વૈષ્ણવ માટે કંઈક કામ કરવાનો જ્યારે સંકલ્પ કરતા હોઈએ, ત્યારે આ ક્ષણો પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરની ક્ષણો બની જાય છે. અને જ્યારે અબજો ભઈ સો કબહુ ન ભઈ, આવી ક્ષણો પુષ્ટિ માર્ગમાં બહુ ઓછી આવી છે. કે જ્યારે આખો ગામનો સમાજ ભેગો થયો હોય અને શેના માટે? મહાપ્રભુજી માટે, વૈષ્ણવતા માટે. અને એક સાથે મળી જ્યારે આપણે ધ્વજ ફરકાવીશું ત્યારે વિશ્વને અહીંયાથી સંદેશ જશે કે અમે બધા એક છીએ, સાથે છીએ, મહાપ્રભુજી સાથે છીએ અને સાથે રહીશું, એનો આપણે સંકલ્પ કરીએ છીએ. તો આગળ જેમ જેમ ઘોષણાઓ થશે એની ચર્ચાઓ થશે. અત્યારે સર્વપ્રથમ ગ્રંથોત્સવનો પ્રારંભ થાય એના પૂર્વ પૂજ્ય આચાર્ય ચરણોના વચનામૃત એનો કાર્યક્રમ થશે. એટલે હમણાં બધા પોતપોતાના સ્થાને જ બેઠા રહીશું. આપણે બધા જ્યારે ઘોષણા થાય ત્યારે જ આગળ આપણે કાર્ય કરીશું. તો આજના આ કથા પ્રસંગને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ धीश की जय, ગુસાઈજી परम दयाल की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय, બ્રજેશ કુમારજી महाराज की जय, ગોપાલલાલ प्यारे की जय. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.